જો ભેગા હોય ન જતા એ ધક્કો માર દો. કાંઈ નહીં હવે એક હાથે જલ તમારે કે વજન છે તમને જોતા આવડે ઘડિયાળમાં જોતા આવડે તમને? મને એમ થાય કે મને ઓમ ખબર ન પડે પણ અત્યારે મને ખબર પડી જાય કે 2 કલાક થઈ છે પોતા કરે. તો હવે અમે ઊંડામાં જો તમને દેખાય ઓલા ભાઈ ઉભા ને ઊંડા લઈને એ વાહે જો એને પંખો નથી ઊંડાનો દેશી જુગાડ કેવો કરે ઇન્ડિયા વાળાનો ટેલેન્ટ એક ટાઈપનું. આમ શું કરવાની હોય? તો છીલાણી નથી ફાવતું? છીલાણી મશીન વર્ષે ચાલુ અત્યારે. હા વર્ષે ચાલુ થઈ ગયા. હું દીધી બે ઉપર આવી ગઈ કપડા લેવા હતો. લાઈ થોડાક લઈ જાઓ. નાખ દે પડે નહીં. હા હાલો રસ્તે કમાલ સસ્તે में જોતા હાલો 150 માં એક 150 માં એક 10 રૂપિયા. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી. હું છું વિરાજ ને તમે લોકો જોઈ રહ્યા છો વિરાજ રાઠોડ બ્લોગ્સ ને અત્યારે સવારમાં મોબાઈલ લઈને બેસી ગયા હે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. હું જોવા અત્યારે મોબાઈલ માં લઈને બેસી ગયા આવ્યું છે તમે લાવો વાંચી દો. વાત આમાં વાંચવાનું શું છે? આ તોરણ છે. સાકરા બનાવવાનું. સાકરા એક તોરણ હે. સાકરા છે. સાકરા લ્યો હમણાં વાંચવાનું આવ્યું. વાંચવામાંથી પેલા હાકરા આવ્યા. અહીંયા વાતતી તે બોતા આમ જો અહીંયા વાતતી તે આ બ્લર થઈ ગયું. ઉભા રહ્યો આ ઉપરનું. હા ઓય રે ઈ વાતતી હતી બરોબર. આમાં શું મોકલું છે ઓલા મધુબેને. અત્યારે જો કોલેજ જવું હોય બેગ કાઢી લીધું આપણું બારે અને કાલે હોન્ડા ધોયું તો ટના ટર્ન કરી નાખ્યું હતું. આવું નડાવ્યા કાલે કરી નાખ્યું હતું આખું દુલ્હનની જેમ કરી નાખ્યું હતું આપણો હોન્ડાને ચકાચક. જોઈ કવર અંદરથી થોડુંક ધૂળવાળું હતું એટલે બાઇક નહીં એવી ધૂળવાળી થઈ ગઈ છે. અને સવારમાં વરસાદનો કરેડો આવ્યો કાલે. આમ જો રોડ આખો ભીને ભીનો કરી નાખ્યો. તો હવે કવર કાઢી લઉં હું હોન્ડામાંથી. ક્યાં હલવાનું? હા એટલે કેમ કરી નાખી હે બાકી ટનાટન શોરૂમ માંથી લઈને આવ્યો એવી બનાવ નાખી ને બાકી. જો આ થોડી ધૂળ આમાં નહીં દેખાય વિડીયોમાં. થોડી ધૂળ પાછો એક ગાભો તો મારવો જ જોઈએ. થોડોક આમ તો હોય ને ગાભો માર દો એમ કે એટલી બધું કઈ નથી. કવર જો અંદર થોડુંક ઘણું ધૂળ વાળું હતું એટલે નહીં એવી ધૂળ જોઈતી હે. સાફ કરી નાખો એટલે રેડી થઈ જાય. પછી નીકળું આપણું સસ્તું મોટા બ્લોગિંગ નો સેટઅપ પહેરીને સીધું જાય કોલેજે. હવે ને બાઈકે થઈ ગઈ કોલ્ડ સ્ટાર્ટ. હવે હું નીકળું સીધો કોલેજ જવા હતું. મમ્મી કપડા ધોવા બે ગયા હે. અમે ઊંડામાં જો તમને દેખાય ઓલા ભાઈ ઉભા ને ઊંડા લઈને એ વાહે જો એને પંખો નથી ઊંડાનો દેશી જુગાડ કેવો કરે ઇન્ડિયા વાળાનો ટેલેન્ટ એક ટાઈપનું. પંખો નથી ને તો જોઈ લ્યો પતરા જેવું કંઈક ફિટ કર્યું વાહે. એટલે આ ચોમાસું હોય ને તો વાહે પાણી કઈ ઉડે નહીં. સલ્યુટ હે તને તારા મગજને. એટલે કરી ને હવે કોલેજ તો વચ્ચે આ ફાઈટેક બંધ થઈ ગઈ. લ્યો હવે આ રેલ જાય અત્યારે. લ્યો રેલગાડી નીકળી અત્યારે. શું કરવાનું? એક તો એને 2 ટ્રેક બને બરોબર. એના હિસાબે એને હવે બહુ વાંધો થાય. ફાઈટેક બહુ જલ્દી બંધ થઈ જાય. ફાઈટેક તો ખુલી ગઈ પણ ટ્રાફિક એક નંબર થઈ ગયું ભાઈ અહીંયા તો. ગાડી વચ્ચે નાખીને એમાં કોઈક દબાવી દેજો 4 વ્હીલ વાળો બાજુમાં તો પાપડ ભરી જાય ને તો હે પાપડ કરી નાખે 4 વ્હીલ વાળો સીધો. ખૂટિયાની જેમ બધે હામ જ આવે એક ધારો ફાઈટેક ખુલીને એટલે. કોલેજ અત્યારે પગી ગયો બાઈક રાખી દીધી. બાકી એક નંબર ચકાચક લાગ્યો ધોઈને કાલે એટલે તો જેવો તેવો જો જેરી ગમતો ગારો ઉડ્યો ને એ ગમતું નથી. અહીંયા જેરી ગમતો ઉડ્યો. હવે યસલો હોય ને કહેતો હતો આજે કે એને આવું છે અત્યારે કોલેજે. હવે ખબર નહીં નીકળો કે નહીં. એનો ફોન આવશે લગભગ આવશે ને એટલે તો. 1 hour later. તો ગાઈસ ઘરે પહોંચી ગયો ને હવે પેલા એને ચેનને કરી નાખું લુબ્રિકેટ. એમ કે ચેન હવે કટાઈ ગયો થોડો ઘણો એટલે થોડું એમાં સારું ને. હા બજેટ દીધી હે મને નથી લાગતું દીદી તો વાંધો ને બજેટ દેતા રહીજો. હવે તમારું શું કામ હાલે ફરી જવાનું? શું કોલેજે ગયો તો 10 વાગે ગયો ને 11:30 આવતો રહ્યો. શું કોલેજે કરીએ એવું? આ વાત તો એનો આવે જ ને. આ પોતા કરવા માંડી જો
આ મોપ વાળું પોતું લઈને ચેન એને ડુપ્લિકેટ થઈ ગયો પણ એનો વિડીયો શૂટ નો કર્યો કેમ કે આ ઉપર હજી પોતા કરીને હેલી આવે મેન મમ્મીએ સાફ કર્યો મમ્મી ટાયર ફેરવતા જતા હતા એટલે એને ચેન ગોળ ગોળ આમ ફરે ને એટલે પછી મેં ચેન કર્યો ડુપ્લિકેટ તો એમાં કોણ ઉતારે પછી વિડીયો કોણ દીદી આ તો હરખા પોતા કરે તો વાર જ લાગે ને તમારે પોતા કરવા હે 2 કલાક થયા તમને જોતા આવડે ઘડિયાળમાં જોતા આવડે તમને મને એમ થાય કે મને ઓમ ખબર ન પડે પણ અત્યારે મને ખબર પડી જાય કે 2 કલાક થઈ છે આ પોતા કરે તો હવે એક કામ કરજો દીદીની જગ્યાએ તમે પોતા કરવા હોઈ જાજો હાલશે ને આ નીચે બાકી જ છે એ કરી નાખશે હા એમ નીચે બાકી ને બા કરી નાખશે તો હું કરું ને તો એમ કે બા બોલું રહી ગયું ઓખરા રહી ગયા બા ઓખરા રહી ગયા હા તો ઈ ઓઘરા નો રેવા દે એટલે એને વાર લાગે પાણી ભરવા આવો હાલો મદદ કરાવો મમ્મીની પોતું ધોઈ નાખજો હા એમ ધોઈ નાખજો જોઈજો ભેગા હોય ન જતા એ ધક્કો માર દો કાંઈ નહીં હવે એક હાથે જલ તમારે કે વજન છે હવે? એક વાર ઉપર આવે ને તે પકડી લેવાનું એમાં કાંઈ હાવ તરીએ ન હોય જાય આનું એમ જ હાલતો ધક્કો જ માર્યો રાખે હવે હું આ લઈને બેસી ગયા સુધારવાનું દૂધીનું શાક બે મિક્સ શાક એવું છે એમ ને એટલે દૂધી તમે સુધારો હો આમ સુધારવાની હોય તો છીલાણી નથી ફાવતું મશીન વરસાદ ચાલુ અત્યારે હા વરસાદ ચાલુ થઈ ગયા હું દીધી બે ઉપર આવી ગઈ કપડા લેવા તો લાઈ થોડાક લઈ જાઓ ફટાટી લઈને ભેગા કરીને દે હું કાઢતો જાઉં અહીંથી છેલ્લે ચીપટી કાઢ નાખો નકર વારી હે ને હાવ ભીના થઈ જાય તો કામ માટે પણ ચેક તો ધોયા હે હાવ ધોવાઈ જાય લઈ જજા બાકીને લઈને આવસ નાખ દે પડે નહીં हाँ हेलो रस्ते कमाल सस्ते में जो तालो 150 में एक 150 में एक 10 रुपया सोमवारी भाई गए हेलो पग बिना है लकड़ीनो देवाय तुम्हारे नाख दो ने अंदर ત્યાં નાખતીમાં બાર તો કેટલા ભીના પડે કેટલા બહુ ભીના ના બહુ ભીના નથી કઈ ત્યાં નાખીને બાર ખાટલા ઉપર નાખ દેવા બાર દોરીએ નાખ એવું હે તો બાર ખાટલા ઉપર નાખ દો તો બા ખાટલો લાંબો કરો તો આ 150 રૂપિયા વેચવા વેચ નાખું 150 રૂપિયા ગોબડા વેચ નાખીએ આપણે પાંચ નવા લઈ લેવાના હાલો આ ઢગલો કરી દીધો દીદી હવે લઈને આવતી છે બીજા કપડા વેચી નાખી 200 રૂપિયા ના નવા લઈ લઈને ભાઈ તો ઘર તક વસી લે बी गया खरेखर बी गया वो હું ગયો શું લઈને આવી સાપ હતો ઓલો નાગ હતો નાગ કાઈ નહીં હવે હેન્ડસ્ફ્રી હતી ભાઈ તો ગાઈસ અત્યારે જોઈને બાકી આવે બે ગયા કાંઈ નાગબાગ નહોતું ખાલી ખોટો એવો ચાર્જિંગનો વાયર હતો ચાર્જિંગનો વાયર એની હેન્ડસ્ફ્રી હતી એમાં એટલે હેન્ડસ્ફ્રીથી ખાલી બી ગયા તો ગાઈસ અત્યારે અમારા બ્લોગને કરવું એન્ડ આઈ હોપ કે તમને બધાને મારો બ્લોગ જોવામાં મજા આવી છે અને મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમારા બધા સાથે મળું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટાટા આવજો